બનાસકાંઠાના કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય 119 કરોડના ખર્ચે સીપુ અને દાંતીવાડા ડેમ ઇન્ટરલિંકિંગ થશે। બનાસકાંઠા જિલ્લાની ખેતી અને પશુપાલન માટે કરોડરજ્જુ સમાન સીપુ અને દાંતીવાડા ડેમને કેનાલ નેટવર્કથી જોડવાની 119 કરોડની મહત્વાકાંક્ષી યોજનાને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટના અમલીકરણથી ડીસા અને દાંતીવાડા તાલુકાના 50થી વધુ ગામોના ખેડૂતોને સીધો સિંચાઈનો લાભ મળશે, જે આ વિસ્તારના આર્થિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે। પાણીનું સંતુલન અને જળ વ્યવસ્થાપન। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બંને ડેમો વચ્ચે પાણીનું સંતુલન જાળવવાનો છે। દાંતીવાડા ડેમમાં આવતા વધારાના પાણીને કેનાલ મારફતે સીપુ ડેમમાં વાળવામાં આવશે। આ વૈજ્ઞાનિક અભિગમથી પાણીનો વ્યય અટકશે અને સીપુ ડેમ આધારિત વિસ્તારોમાં પણ સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવી શકાશે। રસ્તાઓના નવીનીકરણ માટે 17 કરોડની ફાળવણી। પાણીની સાથે સાથે જન સુવિધાઓમાં વધારો કરતા સીપુ ડેમ વિસ્તારના 10થી વધુ ગામોમાં કનેક્ટિવ રસ્તાઓના નવીનીકરણ માટે ₹17 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। લાંબા સમયથી પડતર આ પ્રશ્ન ઉકેલાતા સ્થાનિકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સતત ફોલોઅપને સફળતા। આ બંને મહત્વના પ્રોજેક્ટો મંજૂર કરાવવા માટે ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સિંચાઈ મંત્રી શ્રી સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી। અધિકારીઓ સાથેની ટેકનિકલ બેઠકો અને નીતિ વિષયક ચર્ચાઓને અંતે આ સફળતા મળી છે, જેના માનમાં ગતરોજ નાની મહુડી સ્થિત નરભેનાથ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોએ ઉમળકાભેર ધારાસભ્યશ્રીનો ઋણ સ્વીકાર કર્યો હતો। મુખ્ય આકર્ષણો: કેનાલ ઇન્ટરલિંકિંગ, 119 કરોડના ખર્ચે 2 મોટા ડેમોનું જોડાણ, ગામોને લાભ, ડીસા અને દાંતીવાડા તાલુકાના 50થી વધુ ગામોને થશે ફાયદો, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 17 કરોડના ખર્ચે સીપુ વિસ્તારના રસ્તાઓનું કાયાકલ્પ, પાણીનું સંતુલન, વધારાની જળરાશિનો સંગ્રહ કરી ખેડૂતોને સુનિશ્ચિત સિંચાઈ પૂરી પાડવી,